વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમસી ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના પ્રકરણ નંબર 5 વિશે વાત કરીશું। ઓકે, જે છે આપણું પ્રકરણ સમાંતર શ્રેણી, જેમાં 13 માર્કનું પૂછાશે। ઓકે, 13 માર્કનું શું પૂછાશે, કઈ રીતે પૂછાશે એ આપણે પછી વાત કરશું। પહેલા આપણે શરૂઆત કરીએ કે આ ચેપ્ટરની અંદર તમારે સૂત્ર છે, તો સૂત્ર પહેલા તમારે ભાગા કરવા પડશે। તો સૂત્ર આપણે ભાગા કરીએ તો સૂત્ર કયા કયા હતા તેની આપણે વાત કરી લઈએ। તો સૌથી પહેલા આપણું પહેલું સૂત્ર હતું an વાળું, an બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d। જ્યારે તમારે શ્રેણીની અંદર પદ શોધવાના હોય, મતલબ પદો શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય। રેડી? હવે તમારા માટે એવો પ્રશ્ન હશે, જે વિદ્યાર્થીઓને આ ચેપ્ટરનો વિષય નથી ખબર એ ખાસ ધ્યાન રાખે। જો આમાં a આપેલા છે, a એટલે તમારું થાય પ્રથમ પદ, જે તમારી સમાંતર શ્રેણી આપી એનું પ્રથમ પદ છે। પછી n બરાબર થશે પદોની સંખ્યા, ત્યારબાદ d બરાબર થશે પદો વચ્ચેનો તફાવત। રેડી? આ ખાસ ધ્યાન રાખજો। હવે આટલી વસ્તુ આપણે એમાં પૂછવાની હતી। an બરાબર જે તમારે પદ ગોતવા છે એ પદો આપણે, ઓકે, દાખલા તરીકે 20મું 50મું 100મું ગમે તે પદ ગોતવાનું, તો એના માટે આ સૂત્રનો ઉપયોગ થાય। રેડી? તો આ સૂત્રમાં ખાસ ધ્યાન રાખજો કે આમાં કઈ રીતે આપણે ગણતરી કરશું। પહેલા તમે નો હોય, નવા હોય તો આ લખી નાખજો, ઓકે, અને સ્ટોપ કરીને તમે લખી શકો છો। હવે આપણે શરૂઆત કરીએ આગળ સૂત્રની, કે સૂત્રમાં તમારે શ્રેણી કઈ રીતે આવે છે અને એમાં કઈ રીતે તમારે ગોતવા। ઓકે, દાખલા તરીકે આપણે ભૂસી નાખીએ। ઓકે, ચલો એક શ્રેણી આપણે લઈએ। અહીંયા તમને શ્રેણી આપેલી છે 5, 10, 15, આ રીતે શ્રેણી આપેલી છે। રેડી? હવે તમને એવું કીધું છે કે જો આવી રીતે સમાંતર શ્રેણી આપી હોય તો એના તમારે માની લો કે આ શ્રેણીનું તમારે 50મું પદ ગોતવું છે, તો તમે કઈ રીતે ગોતશો? ઓકે, તો એની વિશે આપણે વાત કરી। 50મું પદ ગોતવાનું કે તો સૌથી પહેલું કામ શું કરવાનું કે આપણું an વાળું સૂત્ર મૂકવાનું, an બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d। રેડી? આ સૂત્ર છે। હવે આ સૂત્રની શરૂઆત કરીએ પછી આપણે શું કરવાનું છે, તો પછી આપણે આમાંથી a n અને d ગોતવાના। તો a એટલે તમારું પ્રથમ પદ, પ્રથમ પદ તમારું કેટલું હતું 5। રેડી? અને d એટલે તમારા આ બે પદ વચ્ચેનો ગેપ, તફાવત, મતલબ અંતર। નો આવડે તો 10 માઇનસ 5 કરો, કેટલા આવ્યા? 5 આવ્યા। હવે n એટલે તમારે કેટલામું પદ ગોતવાનું છે, તો n એટલે આપણે ગોતવાનું છે 50મું પદ। ક્લિયર? તો n બરાબર આપણે 50 લેવાના। હવે સૌથી શરૂઆત કરીએ તો પહેલા આપણે કિંમત મૂકી દઈશું। a એટલે આપણા 5, n એટલે આપણને આપ્યા હતા કેટલા? 50 માઇનસ 1, અને d એટલે કેટલા આવશે? તો આપણા 5। હવે બીજું કઈ નથી કરવાનું। હવે આપણે કિંમત મૂકી તો 5 ના 5, આ બંનેની બાદબાકી, તો 50 માંથી 1 જાય એટલે 49 આવ્યા, ગુણ્યા 5। હવે 5 એમ નામ, હવે બંનેનો આપણે ગુણાકાર કરીએ। 4 9 મતલબ 9 પંચું 45 નો પાંચડો વધી પડી 4, 5 ચોક 20 ને 4 24, મતલબ 245 વત્તા 5 એટલે 250 આવશે। એનું 50મું પદ 250 મળશે તમને। આ રીતે પદ ગોતવા। ક્લિયર? અમારી વાત સાંભળો। હવે તમને ઘણી વાર દાખલામાં એવું નથી કે તમારે ખાલી પદ જ ગોતવાના, ઘણી વાર એવું બને કે a ગોતવા પડે, ઘણી વાર n ગોતવા પડે, ઘણી વાર d ગોતવા પડે। તો એના માટે તમને એક સ્વાધ્યાયની અંદરનો દાખલો આપેલો છે। ઓકે, તો આપણે દાખલાથી જ શરૂઆત કરી જેથી કરીને તમને વધારે ક્લિયર। ઓકે, તો સ્વાધ્યાય 5.2 ની અંદરના દાખલો હું તમને ગણાવું છું। ઓકે, ચલો જોઈએ આપણે બોર્ડ ઉપર કે કઈ રીતે એમાં રકમ આવશે ને કઈ રીતે આપણે ગોતવાનું। ઓકે, આની કોઈ જરૂર નથી, આપણે આપણી રીતે જ ગણીએ। ચોપડી, ચલો જુઓ। હવે સ્વાધ્યાય 5.1 તમને આપ્યું છે ને, એ 5.1 માં એટલી બધી કોઈ ગણતરી નથી। રેડી? એટલે 5.1 રહ્યું તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી। હું તમને 5.2 થી શરૂઆત કરું છું કે 5.2 તમારા માટે મોસ્ટ આઈએમપી છે, ત્યાંથી જ તમારા દાખલાઓ નીકળશે। રેડી? તો 5.2 ની આપણે શરૂઆત કરીએ તો તમને જે આપેલો છે દાખલા નંબર પહેલો, સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર પહેલો, આ દાખલો જે રહ્યો ને એ તમારા માટે મોસ્ટ આઈએમપી છે, જે તમારે પહેલી એક્ઝામમાં, બીજી એક્ઝામમાં, ત્રીજી એક્ઝામમાં એટલે કે માર્ચની એક્ઝામમાં એમાંથી 100% હશે જ। સમજાણું? તો તમારે એટલું તો કમ્પ્લીટ કરવું જ પડશે। પછી હું તમને બીજા કયા દાખલા પૂછાય એ પણ તમને કહી દઈશ। તો આપણે માની લો પહેલા દાખલાની શરૂઆત કરીએ, નંબર 1। એમાં તમને આપ્યું છે a બરાબર 7, પછી તમને d બરાબર આપેલા છે 3, પછી તમને n બરાબર આપેલા છે 8, અને પછી તમારે an શોધવાના છે। રેડી? આ યાદ રાખજો। ઓકે, હવે આપણે કઈ નથી કરવાનું, an શોધવાના, એટલે મેં તમને હમણાં સમજાવ્યું। પહેલા an નું સૂત્ર મૂકી દો, an બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d। ઓકે, આ સૂત્ર છે। હવે આની અંદર કિંમત મૂકીએ
તો એ એન આપણને નથી આપ્યા. એ કેટલા હતા? 7. એન તમને આપ્યા હતા 8 ઓછા 1 અને ડી તમને આપેલા છે 3. હંમેશા પેલા કાઉન્સનું સાદુરૂપ દેવાનું. ઓકે, તો આપણે કાઉન્સમાં શું હતું? 8 ઓછા 1 કેટલા આવ્યા? 7. 7 એમ નામ 7 તેરી 21. હવે 21 માં 7 ઉમેરો એટલે 28 આવી ગયા. રેડી? તમારે અહીંયા 8મું પદ કેટલું મળશે તમને? 28. ક્લિયર આટલું? હવે માની લો કે આપણે એનાથી આગળ વધીએ. ઓકે, તો શું થશે? મતલબ બીજો દાખલો. આમાં કોઈને વાંધો નથી ને? ખાસ કરીને જોઈ લેજો, એકવાર રિપીટ કરી દઉં છું. એ 7 આપ્યા, ડી બરાબર 3 છે, એન બરાબર 8 છે. ઓકે, અને તમારે ગોતવાના છે એન, એટલે એન નું મેં સૂત્ર મૂક્યું. એ બરાબર 7, એન બરાબર 8 અને ડી બરાબર 3. 8 માંથી 1 જાય એટલે 7 વધ્યા. 7 ગુણ્યા 3 એટલે 7 તેરી 21. 21 વત્તા 7 કેટલા આવ્યા? 28. રેડી? હવે આપણે એના પછીનો બીજો દાખલો જોઈએ. ચલો, દાખલા નંબર બીજામાં શું કીધું છે તમને? તો એની અંદર તમને એ આપેલા છે -18. તમને ડી ગોતવાના કીધા છે. ઓકે, તમને એન આપેલા છે 10 અને તમને એ એન આપેલા છે જે છે 0. ક્લિયર? ધ્યાન રાખજો આ બધા. આવો દાખલો છે. હમણાં મેં તમને એન ગોતતા શીખવાડ્યા, હું તમને ડી ગોતતા શીખવાડું કે ડી કેમ મળશે. સૂત્ર સેમ મૂકી દો. એન બરાબર a પ્લસ n માઇનસ 1 કાઉન્સ પૂરો ગુણ્યા ડી. આ આપણું સૂત્ર. રેડી? હવે જે કિંમતો આપી ને, જો ગમે તે દાખલો ગણતા હોય ત્યારે એવું નહીં વિચારવાનું મને દાખલો નથી આવડતો. દાખલાની શરૂઆત કરવાની પહેલા અંદર જેટલી કિંમતો આપી એની પહેલા મૂકી જ દેવાની. સમજી ગયા? એટલે આપોઆપ તમને એનો જવાબ મળશે. એન તમને 0 આપ્યા હતા, મૂક્યા 0. એ મને -18 આપ્યા હતા, મૂકી દીધા. એન મને આપ્યા હતા 10 ઓછા 1 અને ડી મને નથી આપ્યા, તો એમને રહેવા દો. રેડી? ચલો, હવે આપણે 0 એમને સોરી -18 ને આ બાજુ લઈ લે એટલે +18 થઈ જાય. હવે 10 માંથી 1 જાય એટલે 9 વધે ગુણ્યા ડી. હવે 9 રહ્યા ની ડી અરે ગુણાકારના સંબંધમાં છે. તો આપણો આગળના નિયમ કે કોઈ પણ પદ ગુણાકારમાં હોય તો એને સામે લઈ જાવ એટલે ભાગાકારમાં આવે. જો એ ભાગાકારમાં હોય તો સામે જાય તો ગુણાકાર. જો એ સરવાળામાં હોય સામે જાય તો બાદબાકીમાં. જો એ બાદબાકીમાં હોય સામે જાય તો સરવાળા. રેડી? તો 9 ને નીચે લઈ લો તો 18 ભાગ્યા 9 કરો એટલે ડી બરાબર 9 દુ 18 એટલે ડી બરાબર તમને કેટલા મળી ગયા? 2. આ રીતે ડી ગોતવાના. ક્લિયર? ઓકે, ચલો હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. ચલો, દાખલા નંબર ત્રીજામાં શું કહે છે એની વાત કરીએ આપણે. જો ત્રીજા દાખલામાં તમને એ નથી આપ્યા, પછી તમને ડી આપેલા છે -3, પછી તમને એન આપેલા છે કેટલા છે? 18, પછી તમને એ એન આપેલા છે તો એ એન કેટલા છે? તો -5. ક્લિયર? હવે શું કરવાની તમને સમજાવું. ચલો, હવે આની અંદર આપણે એ ગોતવા છે. એન નું સૂત્ર મૂકી દો. એન બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. ઓકે, કાઉન્સમાં. હવે એ એન કેટલા છે? તો -5. એ કેટલા છે? નથી આપ્યા. એન કેટલા છે? તો 18 ઓછા 1 અને ડી કેટલા છે? -3. ઓકે, હવે આપણે -5 ને એમને રાખો. અહીંયા એમને 18 માંથી 1 જાય એટલે 17 વધે ગુણ્યા -3. ક્લિયર? હવે -5 એમને એ એમને 17 તેરી 51. ઓકે, સોરી 17 દુ 34, 17 તેરી 51 કેવા? -51. ક્લિયર? હવે -51 ને આ બાજુ લઈ લો એટલે +51 થઈ જવાના. એટલે એ બરાબર શું? આ તો વત્તે ઓછે ઓછા એટલે 51 માંથી 5 કાઢો. ઓકે, એટલે 46 વધે પણ કેવા? વધતા. એટલે એ બરાબર તમને પહેલું પદ શું મળ્યું? 46. ક્લિયર? ચાલો, હવે એના પછીનો દાખલા નંબર 4 જોઈએ. આ લખીને આવજો તમારી નોટબુકમાં. ઓકે, નો તો સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, ચલો શરૂઆત કરીએ એના પછીના દાખલા નંબર 4 ની. ચલો, દાખલા નંબર 4 માં શું કે છે? ઓકે, તો એની અંદર તમને એ આપેલા છે -18.9, પછી તમને ડી આપેલા છે તો ડી આપેલા છે 2.5, પછી તમને આપેલા છે એન તો એન તમારે ગોતવાના છે અને તમને એ એન આપેલા છે 3.6. જો ઘણા વિદ્યાર્થી આ પોઈન્ટ વાળી રકમ જોઈને બી જતા હોય, મતલબ એ એમ વિચારે કે ભાઈ આ પોઈન્ટ વાળી છે મને કોઈ દિવસ આવડશે નહીં, પણ પોઈન્ટ વાળી જેટલી ઈઝી પડે ને એમને સંખ્યા વાળી ઈઝી નથી પડતી. જોઈએ ચલો સૂત્ર મૂકી દઈએ. ચલો, an બરાબર a પ્લસ n માઇનસ 1 કાઉન્સ પૂરો ગુણ્યા ડી. રેડી? હવે an કેટલા આપ્યા હતા? તો 3.6. a કેટલા છે? તો -18.9. n કેટલા છે? તો નથી આપ્યા તમને. અને d કેટલા છે? તો 2.5. ક્લિયર? હવે સૌથી પહેલું કામ આ 18.9 ને આ બાજુ લઈ લો એટલે પ્લસ થઈ જશે તો +18.9 n ઓછા 1 ગુણ્યા 2.5. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ. ચલો,
આ સાઈડમાં સરવાળો કરી નાખવાનો જો જ્યારે રકમ મોટી હોય નો સમજાય તો 9 ને 6 15 નો પાંચડો વધી પડી 1, 8 ને 4 12 નો બગડો વધી પડી 1, કેટલા આવ્યા 22.5. ઓકે ચલો આ 22.5 મૂકી દીધા. હવે ઓલા 2.5 ને નીચે લેવાય તો લઈ લ્યો, એટલે અહીંયા શું વધ્યું એનો ઓછા 1 વધ્યા. હવે તમારા માટે મેઇન પ્રશ્ન શું કે આ પોઈન્ટ વાળી સંખ્યા છે, તો આના પોઈન્ટ કાઢો એટલે નીચે 10 આવે અને આના પોઈન્ટ કાઢો એટલે ઉપર 10 છે. સમજાણું? ઉપરના પોઈન્ટ કાઢ્યા તો નીચે 10 આવ્યા, નીચેના પોઈન્ટ કાઢ્યા તો ઉપર 10 ગયા, એટલે 10 10 તો નીકળી ગયા. હવે 25 ના ઘડિયામાં 225 તો આવે જ તે, 25 9 225. એનો મતલબ 9 બરાબર n ઓછા 1, તો 9 વત્તા 1 બરાબર n. એનો મતલબ n બરાબર તમને મળી ગયા 10. ઓકે, આ તમારો દાખલા નંબર 4. ક્લિયર? આ રીતે તમારે ગણવાનું. જોઈ લેજો હરખી રીતે કે કયું પદ તમારે ગોતવાનું છે અને કઈ રીતે ગોતવાનું છે. ક્લિયર? ચલો એના પછી દાખલા નંબર 5. ચલો દાખલા નંબર 5 માં શું કે છે એની વાત કરી લે. તો એની અંદર તમને a આપેલા છે, a છે 3.5, d આપેલા છે જે 0, ત્યારબાદ n આપેલા છે, n છે 105, ત્યારબાદ an આપેલા છે, an કેટલા છે જે આપણે ગોતવાના છે. ક્લિયર? તો ઉપર આપણે જે દાખલો ગણ્યો તેના જેવો દાખલો છે. ઓકે, હવે સૌથી પહેલા આપણને આપેલા છે તો અહીંયા આપણે સૂત્ર મૂકી દઈએ an બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d. આ સૂત્ર. ઓકે, ચલો તમને આછું દેખાતું આપણે માર્કર ચેન્જ કરી નાખીએ. હવે આપણે આની અંદર કિંમત મૂકીએ. ચલો an આપણને કેટલા આપ્યા નથી આપ્યા. ઓકે, a કેટલા છે તો 3.5 વત્તા n આપેલા છે 105 ઓછા 1 અને d આપેલા છે 0. હવે 3.5 એમ નામ વત્તા 105 માંથી 1 જાય એટલે 104 આવ્યા ગુણ્યા 0. આ બે પદનો ગુણાકાર થાય. તમને મેં હમણાં સમજાવ્યું કે 0 હારે કોઈ પણ સંખ્યા ગુણો ને એટલે એ પદ 0 જ થઈ જાય. એટલે આપણો જવાબ આપણને એમ નામ મળી ગયો 3.5 an બરાબર આ જવાબ. રેડી? ચલો એના પછી હવે અહીં તમારા 5 એ 5 દાખલા મેં તમને ગણાવ્યા છે જે તમારા માટે મોસ્ટ આઈએમપી છે. ઓકે, આ તમારે ગણી નાખવાના છે. હવે તમને જે નીચે દાખલા નંબર બીજો આપેલો છે, દાખલા નંબર ત્રીજો આપ્યો છે, એની આપણે વાત કરીએ. ઓકે, ચલો ચલો દાખલા નંબર બીજો છે એની અંદર તમને એમસીક્યુ આપેલા છે અને આવો દાખલો તમારે પૂછાય છે જો આવી રીતે સમાંતર શ્રેણી 10 7 અને 4 નું 30મું પદ ખાલી જગ્યા છે અથવા 30મું પદ ખાલી જગ્યા છે. હવે તમે બધા શું કરો ખબર છે આની અંદર? તો અહીંયા તમને જે પદ આપેલો છે 97, b બરાબર છે 77, c બરાબર છે -77 અને d બરાબર છે 87. કેવા માઇનસ? હવે ધ્યાન શું રાખવાની તમે? હવે તમે બધા શું કરો કે આવી રીતે એમસીક્યુ આવે ને તમે ડાયરેક્ટ જવાબ ટીક કરો કે ભાઈ આનો જવાબ આ છે, આનો જવાબ આ છે. પણ એવું કોઈ દિવસ નહીં કરવાનું. આનો તમારે દાખલો ગણવો પડે. એક પૂરેપૂરો માર્ક લેવો હોય ને તો આનો દાખલો ગણી જવાબ દેવો પડે. ઓકે, આમાં અઠે ઘટે જવાબ ન હાલે. મતલબ આપણે આપણી રીતે વિચારીને જવાબ લખી શકીએ નહીં. ઓકે, તો આપણે આની અંદર પેલા શું ગોતવાનું? 30મું પદ ગોતું. n નું સૂત્ર મૂકી દો, a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d. હવે 30મું પદ એટલે a બરાબર તો 10 મળી ગયા, n એટલે 30 માઇનસ 1 અને d એટલે આ બંનેની બાદબાકી કરો તો 7 માંથી 10 જાય એટલે -3 વધે. રેડી? હવે માની લો 10 એમ નામ 30 માંથી 1 જાય એટલે 29 આવ્યા ગુણ્યા -3. 10 એમ નામ વધતે ઓછે ઓછા ને 29 તેરી 87. હવે 87 માંથી 29 મતલબ 10 જાય એટલે -77 આવ્યા એટલે એનો જવાબ શું આવ્યો? -77. સમજાણું? આ રીતે દાખલો આપણે એને નથી બતાવવાનો પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો એના પછીનો દાખલો જોઈએ. એમાં ને એમાં બીજો દાખલો આપ્યો છે એ પણ આપણે જોઈ લઈએ. ચલો એની અંદર તમને કીધું છે સમાંતર શ્રેણી આપેલી છે. સમાંતર શ્રેણી જેમાં પહેલું પદ -3, બીજું પદ 1/2 માઇનસ અને 2 નું 11મું પદ ખાલી જગ્યા છે. ચલો આમાં પદ જ ગોતવાનું છે. રેડી? એના આન્સર આપેલા છે a બરાબર 28, b બરાબર છે 22, c બરાબર છે -38 અને d બરાબર આપેલા છે તો -48.1/2. આવો જવાબ આપ્યો છે. હવે આવું પદ હોય તો આપણે કઈ રીતે ગોતવાનું? પહેલા આપણું સૂત્ર
પહેલી પ્રોસીજર n બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d. ઓકે, હવે આ સૂત્ર આપેલું છે સૌથી પહેલા. તો પેલું કામ શું કરવાનું, તો a બરાબર આવશે -3. ઓકે, પછી d બરાબર શું આવશે, તો બીજામાંથી પહેલું પદ એટલે -1/2 માંથી -3 બાદ કરો. આની નીચે કઈ નો દેખ ગણાય. હવે માની લો -1/2 એમના ઓછે ઓછે વત્તા થઈ ગયા 3/1. હવે આનો આપણે લસા લઈને d પદ ગોતી શકી. તો માઇનસ અહીંયા 1 3 2 6 કેવા વત્તા નીચે આવશે 2. હવે 6 માંથી 1 જાય એટલે +5/2 શું આવશે 2. આ તમને ખાલી d મળ્યા. પેલા d ગોતો આપણે, ઓલામાં તો ડાયરેક્ટ મળી જતો, આમાં નથી મળ્યા. હવે n બરાબર તો તમને આપેલા જ છે, જે છે 11મું પદ. તો અહીંયા મુખ્ય ચલ a એટલે -3 11 - 1 અહીંયા આવશે 5/2. ચલો -3 એમ નામ 11 માંથી 1 જાય એટલે શું વધે 10 ગુણ્યા 5/2 2 5 10 -3 વત્તા 5 5 25. 25 માંથી 3 જાય એટલે કેટલા વધે 22. પણ કેવા પ્લસ. ઓકે, તો 22મું પદ ક્યાં છે, આ જવાબ. સમજાણું? આ રીતે આનો જવાબ આવશે. ચલો, આમાં કોઈ ડાઉટ હોય મને કોમેન્ટ્સમાં કહી શકો છો. દાખલો રહ્યો ને અઘરો નથી. મેં તમને અત્યાર લગી જેટલા દાખલા ગણાવ્યા એના જેવા જ બેઠા દાખલા છે. ખાલી સૂત્ર અને કિંમત અને સાદુરૂપ આવડવું. ઓકે, આ બે વસ્તુ આવડજો એટલે આરામથી તમને આવડી જશે. ઓકે, ક્યાં પ્લસ જ આવે. 25 માંથી -3 જાય એટલે પ્લસ જ વધે. વધતે ઓછે ઓછા એટલે 25 માંથી 3 ગયા એટલે 22 વધ્યા અને મોટી સંખ્યા નિશાની પ્લસ. ઓકે, ચલો, બીજા કોઈ ડાઉટ નથી ને આમાં? હોય તો મને પૂછી શકે છે. નથી? ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. એના પછીનો દાખલો. ઓકે, ચલો હવે તમને દાખલા નંબર 3 આપ્યો છે. ઓકે, ત્રીજા દાખલામાં શું કરવાનું છે એની વાત કરી. 5.2 નો દાખલા નંબર 3. ઓકે, બધાને ધ્યાન રાખજો. ચલો, હવે એની અંદર તમને આવી રીતે આપેલું છે. આ દાખલો ઈઝી છે 2. પછી અહીં તમને ચોરસ ખાનું, અહીં 26 આપેલા છે. આપણે 2 દાખલામાં તમને ગણાવશું. ઓકે, આવા દાખલા તમારે પરીક્ષામાં કદાચ MCQ માં પૂછાય તો તમને આરામથી આવડે. ઓકે, પછી અહીં તમને ચોરસ ખાનું અને 3 આપેલા છે. જો આવો દાખલો કદાચ માની લ્યો પૂછાય તો શું કરવાનું એની વાત કરી. ઓકે, તો સૌથી પહેલું કામ કે તમારે બીજું પદ ગોતવાનું છે. તો આપણે સૂત્ર પછી એક પદ છે એ પદ યાદ રાખવાના તમારે. તો આપણી શ્રેણી કઈ રીતે બને, તો a પ્લસ d, a પ્લસ 2d, a પ્લસ 3d અને a પ્લસ 4d. અને જેમ લંબાવે એમ તમે લંબાવીશ. રેડી? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું પદ. હવે માની લો મારા વચ્ચેનું પદ ગોતું છે, જેને બીજું પદ કહેવાય. તો બીજું પદ એટલે પેલું પદ તો મને આપેલું છે 2. હવે બીજું પદ એટલે શું થાય, a પ્લસ d, જે મને નથી આપ્યું. ઓકે, તો મારે a પ્લસ d નથી આપ્યા, તો આ પદ મારે ગોતું છે. એની જગ્યાએ મને ત્રીજું પદ આપેલું છે a પ્લસ 2d. કેટલા છે? 26. ઓકે, આ પદ ની અંદર તમે એની કિંમત મૂકી દો એટલે આરામથી તમને d મળી જાય. 2 ને સામે લઈ લ્યો એટલે 26 ઓછા 2, તો 2d બરાબર કેટલા આવ્યા 24. d બરાબર 24 ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા 12. હવે d મળી ગયા, a મળી ગયા. હવે બીજું પદ આરામથી મળે તો શું કરવાનું, આ a પ્લસ d એટલે 2 વત્તા d એટલે કેટલા આવે 12. કેટલો આવ્યો જવાબ? 14. એનો મતલબ અહીંયા આવશે 14. ઓકે, આ પદ ઓલું યાદ રાખશો એટલે આરામથી તમને જવાબ મળી જશે. હજી એકવાર આપણે જોઈએ. માની લો કે અહીં પેલું પદ મારે ગોતવાનું, મને બીજું પદ આપ્યું છે, તો આને બીજું પદ કહેવાય ને. એટલે a પ્લસ d બરાબર મને આપેલા છે. કેટલા આપ્યા છે? 13. ત્રીજું નથી આપ્યું પણ ચોથું આપ્યું છે. ચોથું શું છે, તો a પ્લસ 3d બરાબર આપેલા છે 3. હવે જો આવું આપ્યું હોય તો આમાં તમારે લોપની રીત કરવી પડે. લોપની રીત કઈ રીતે કરવાની તમને શીખવાડું. આ 2 પદ આપેલા છે, નીચેના પદની બધાની નિશાની ફેરવી નાખવાની. તો આની વત્તા છે તો ઓછા, આની વત્તા છે તો ઓછા, આની ઓછા. હવે આ નિશાની ને નીચેની લાગુ પડે બધાને, ઉપરની ને. એટલે આ પદ તો નીકળી ગયું વત્તા ઓછા વાળું. 3 માંથી d જાય એટલે કેટલા વધે? -2d બરાબર શું આવે? 13 માંથી 3 જાય એટલે કેટલા વધે? 10. પણ કેવા? પ્લસ. ઓકે, હવે 2 ને નીચે લઈ લો એટલે d બરાબર શું આવશે? 10 ભાગ્યા -2. 2 પંચા ને 10 એટલે d બરાબર કેટલા આવ્યા? 5. હવે d બરાબર મળી ગયા. હવે a ગોતવા પડશે ને આપણે, તો આ પદમાં તમે મૂકી શકો. a પ્લસ d બરાબર 13. હવે અહીંયા તમે મૂકી દો 5, તો a પ્લસ 5 બરાબર 13. એટલે a બરાબર 13 ઓછા 5. એ બરાબર કેટલા આવશે? 8. હવે ઈ મળી ગયા એટલે તમને પેલું પદ મળે. તો પેલું પદ મને 8 મળ્યું. રેડી? હવે બીજું પદ મારે ગોતું છે, મને d તો મળી જ ગયા છે ને, તો આમાં d ઉમેરી દો. અથવા સોરી, એમાંથી d બાદ કરો, કેટલા વધે? તો આપણે નો ખબર પડે તો ત્રીજું પદનું સૂત્ર મૂકી દો. શું હતું? a પ્લસ 3d.
બરાબર 3 હતા. સોરી, આ ચોથું પદ, ત્રીજું પદ આપણને ન થાય. ત્રીજું પદ આવશે 2d. તો a એટલે કેટલા મળ્યા? 8. d એટલે કેટલા મળ્યા? તો 5. તો 2 કૌંસમાં 5. તો 8 5 દુ કેટલા થશે? 10. તો કેટલા આવ્યા? 18. ઓકે, ફરીથી એકવાર ચેક કરી લઈએ કે મિસ્ટેક નથી ને આપણે. ઓકે, અહીંયા તમને પદ આપેલા હતા તો આ આપણને બીજું પદ આપ્યું. ઓકે, a + d, અને આ આપણને ચોથું પદ આપ્યું હતું a + 3d. આ પદ નીકળી ગયું. હવે 3 માંથી 1 ગયા એટલે -2 વધ્યા, અને 13 માંથી 3 ગયા એટલે 10 વધ્યા. 2 ને નીચે લઈ લીધા એટલે d બરાબર 5 મળ્યા. ઓકે, પણ d બરાબર -5 મળશે, એમ +5 નહીં મળે. એનું કારણ છે કે આ નિશાની માઇનસની હતી ને. હવે ઈ માઇનસની હતી એટલે અહીંયા આપણે ચેન્જ કરવો પડશે ને. તો શું થશે? માની લો કે આપણને આ પદ તો મળી જ ગયું હતું, તો 13 કેવા થઈ જશે? મતલબ આ સામે જાય એટલે કેવા થઈ જશે? પ્લસ. વત્તે ઓછે ઓછા. ઓકે, એટલે a બરાબર તમને કેટલા મળશે? તો a બરાબર તમને 18 મળશે, 8 નહીં મળે. ઓકે, એટલે a બરાબર આપણે હવે માની લો કે ત્રીજું પદ ગોતવું હોય તો એના માટે ધ્યાન રાખવું પડશે. અહીંયા માઇનસની નિશાની છે, તો 2 × 5 = 10, પણ કેવા? -10. હવે 10 માંથી 8 જાય એટલે કેટલા વધે? 2, પણ કેવા? -2. એટલે અહીંયા -2 આવશે. 1 મિનિટ, આપણે હજી ચેક કરી લઈએ. હજી 1 મિનિટ. ચલો, આપણને a બરાબર 18 મળી ગયા. ઓકે, એ આપણે 18 લખી દીધા. હવે આપણે માની લો ત્રીજું પદ ગોતવું છે, તો ત્રીજું પદ a + 2d હતા. a એટલે આપણને 18 મળ્યા હતા ને, એટલે આ જગ્યાએ 18 આવશે. ઓકે, હવે ઈ જગ્યાએ 18 આવશે તો શું આવશે? 18 એમને 2 × 5 = 10, કેવા? માઇનસ. અહીં કેટલા આવ્યા? 8. એટલે આ જગ્યાએ આવશે કેટલા? 8. ઓકે, આ રીતે તમને પદ મળશે. ઓકે, આ નિશાનીના કારણે તમારે આન્સર નહોતો આવતો, બાકી તમારો આન્સર આવ્યો. ઓકે, આ રીતે તમારે 2 દાખલા મેં તમને ગણાવ્યા છે, બાકીના દાખલા તમે ગણી નાખજો. ઓકે, હવે એના પછીનો દાખલો છે દાખલા નંબર 4. ઓકે, ચલો દાખલા નંબર 4 આપણે જોઈ લઈએ. ચલો, દાખલા નંબર 4 હમણાં તમને મેં પેલો ગણાવ્યો ને એના જેવો જ, હરખી રીતે ધ્યાન આપજો. સમાંતર શ્રેણી તમને આપેલી છે, તો અહીં લખ્યું છે સમાંતર શ્રેણી, જેની અંદર લખ્યું છે 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય. ચલો, હવે આમાં પદ ગોતવાનું છે, હરખી રીતે સમજજો. તો a બરાબર આપણે કેટલા મળ્યા? 3. d બરાબર 8 - 3, કેટલા આવ્યા? 5. હવે માની લો n તમને ક્યાંય નથી આપ્યા, પણ તમને an આપ્યા છે. જો દાખલામાં એ ખબર પડવી જોઈએ કે શું આપેલું છે, કેટલામું પદ 78 થાય. એમ નથી કીધું કે 78મું પદ ગોતો. જો 78મું પદ ગોતો એમ કીધું હોત તો આપણે n બરાબર 78 લે, પણ એને એમ કીધું કે 78 કેટલામું પદ થાય. ઓકે, તો આપણે n આપેલા છે, તો આપણે n નું સૂત્ર મૂકી દઈએ. n બરાબર a + n - 1 કૌંસ પૂરો ગુણ્યા d. ચાલો, n કેટલા છે? 78. a કેટલા છે? તો 3. n તમને કેટલા આપ્યા હતા? નથી આપ્યા. d કેટલા આપ્યા છે તમને? 5. હવે 3 ને આ બાજુ લઈ લો, 78 - 3, n - 1 ગુણ્યા 5. રેડી? હવે 78 માં 3 જાય એટલે કેટલા વધે? 75. n - 1 ભાગ્યા 5. 5 ને નીચે લઈ લો, 75 ભાગ્યા 5, તો n - 1 25, 15 × 5 = 75. ઓકે, n - 1. હવે 15 + 1 કરી નાખો, -1 આ બાજુ એટલે વત્તા થઈ જાય ને. n બરાબર કેટલામું પદ આવે? 16. 16મું પદ 78 થાય છે. ઓકે, ધ્યાન રાખજો, આમાં કઈ મિસ્ટેક થવી જોઈએ નહીં, નકર આ દાખલાના માર્ક પૂરેપૂરા કપાશે. દાખલો અઘરો નથી, તમે જેટલું ધારો એટલું. ઓકે, આ રીતે ગણશો એટલે આરામથી તમને આવડી જશે. ચલો, હવે દાખલા નંબર 5 માં આપ્યો છે, આના જેવો જ છે બેઠે બેઠો. ઓકે, એમાંય તમારે શું ગોતવાનું છે? પદોની સંખ્યા ગોતવાની છે. ઓકે, આપણે લઈ લઈએ એટલે તમારે વધારે પ્રેક્ટિસ થાય. તમે જેટલા દાખલા સમજશો એટલે તમારા માટે જ સારું છે. ઓકે, ચલો જોઈએ દાખલા નંબર 5. ચલો, 5મા દાખલામાં તમને કીધું જ છે નીચેની સમાંતર શ્રેણીના પદોની સંખ્યા ગોતો. તો દાખલા નંબર 5 નો દાખલા નંબર 1. ઓકે, ચલો જોઈએ. જેની અંદર 7, 13, 19 અને તમને અહીંયા આપેલા છે 205. ઓકે, હવે તમને આ બીજો દાખલો આપેલો છે, આપણે બે દાખલા એક સાથે જ કરાવી નાખશું. 18, પછી આ 15.1/2 અને બીજો દાખલો મતલબ 13, અને પછી ડોટ ડોટ કરીને લાસ્ટમાં આપેલા છે 47. ક્લિયર? હવે શું કરવાનું? જો આમાં તમારે શું આપેલું છે ને પેલા એ ખબર હોય છે દાખલાની. તો પેલું પદ આપ્યું છે d મળી જાય, પણ આપણને n બરાબર નથી આપ્યું. તો a બરાબર 7,
ડી બરાબર 13 ઓછા 7 એટલે 6 દુ 12 ને 13 એટલે 6 આવ્યા. રેડી. અને એન બરાબર તમને નથી આપ્યા. એન બરાબર તમને 205 આપેલા છે. હવે આપણે સૂત્ર મૂકીએ. એન બરાબર a પ્લસ n માઇનસ 1 કાઉન્સ પૂરો ગુણ્યા ડી. ચલો એ એટલે આપણને આપેલા હતા. એન તમને નથી, એન એ આપેલા છે. ચલો 205, એ એટલે 7, એન નથી આપ્યા અને ડી એટલે કેટલા આવશે 6. હવે આપણે 7 ને આ બાજુ લઈએ તો 205 ઓછા 7 n ઓછા 1 ગુણ્યા 6. આ બંનેની બાદ બાકી કરીએ એટલે 198 આવે. ઓકે 198. 7 6 ને નીચે લઈ લ્યો. n ઓછા 1 6 તેરી 18 એક વધ્યા 6 તેરી 18 કેટલા આવ્યા 33 બરાબર n ઓછા 1. ઓછા 1 ને આ બાજુ લઈ લ્યો એટલે 33 વત્તા 1 બરાબર n બરાબર કેટલા મળ્યા 34. આ દાખલાનો જવાબ. ઓકે આવી જ રીતે દાખલા નંબર બીજો આપણે ગણીશું. ઓકે ચલો અહીંયા જ ગણીએ એટલે બધા વિદ્યાર્થીઓને બતાય. ચલો આ જોઈ લેજો. ઓકે કોઈ ડાઉટ નથી ને આમાં? કોઈ પણ વિદ્યાર્થીને હોય તો આંગળી ઊંચી કરી શકે નથી? ઓકે ચલો દાખલા નંબર બીજો. એમાં જો એ બરાબર કેટલા મળે 18 મળે. જો ખાસ કરીને આ ધ્યાન રાખો, અને મિશ્ર સ્વરૂપ કહેવાય. તો મિશ્ર સ્વરૂપને પહેલા અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવતા તમને શીખવાડું કે 15 પૂર્ણાંક 1/2 છે તો આ બે નો પેલા ગુણાકાર 15 દુ એટલે 15 ગુણ્યા 2 અને એમાં શેષ ઉમેરી દેવાની, 1 છેદમાં આવશે 2. હવે 15 દુ 30 ને 31 આવ્યા એટલે 31 ના છેદમાં 2 ઈ પદ મળ્યું. અમારે ડી ગોતવા છે તો 31 ના છેદમાં 2 ઓછા કેટલા કરવાના 18. આ નીચે કઈનો દેખ ગણાય. હવે આપણે જો છેદ ઉડાડતા ન આવડે લસા લઈ લેવાનો. તો ચલો 31 એમ નામ 18 દુ કેટલા થાય 36 કેવા માઇનસ ને 2 એકા 2. હવે 31 માં 36 કાઢો એટલે -5 ના છેદમાં 2 વધે. હવે n બરાબર તમને નથી આવ્યા પણ an બરાબર તમને -47 આપેલા છે. ઓકે તો આપણે સૂત્ર મૂકી દઈએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 કાઉન્સ પૂરો ગુણ્યા ડી. બધા આયા ધ્યાન રાખજો. ચલો હવે અહીં તમને આપેલા છે -47. a બરાબર તમને આપેલા છે 18, n બરાબર તમને નથી આપેલા અને d બરાબર તમને આપેલા છે -5/2. હવે સૌથી પહેલી કામ કે પેલા 18 ને આ બાજુ લઈ લઈ તો શું થશે -47 -18 થશે બરાબર n ઓછા 1 -5. ઓકે હવે આ બે નો સરવાળો થશે ઓછે ઓછે વત્તા. ઓકે 7 દુ 14 ને 15 નો 5 વધી 1 4 ને 5 ને 6 કેટલા આવ્યા 65 કેવા માઇનસ બરાબર n ઓછા 1 -5/2. હવે શું કરવાનું તો આ પદ ને આપણે આ બાજુ લાવશું એટલે 2 ઉપર જાય 5 કે આવે નીચે તો અહીં આપણે લખીએ તો બરાબર -65 ગુણ્યા 2 ભાગ્યા આવશે 5 પણ કેવા માઇનસ એટલે 5 તો માઇનસ હતા જ તે. ઓકે માઇનસ માઇનસ નીકળી જાય 13 × 5 = 65. અહીંયા વધ્યા હતા n ઓછા 1. હવે 13 દુ 26 આવ્યા n ઓછા 1 અને આ બાજુ લઈ લો એટલે શું આવશે ઓકે તો 26 વત્તા 1 બરાબર n તો n બરાબર આવી ગયા 27. આ તમારો જવાબ. રેડી. અહીં તમારા 5 દાખલા પૂર્ણ થાય છે. હવે એના પછીના દાખલા આપણે આગળ જોશું. ઓકે દાખલા નંબર 6 થી માંડીને. ઓકે વિદ્યાર્થી મિત્રો જો અત્યાર લગીનો કાંઈ પણ પ્રકારનો ડાઉટ પડ્યો તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે હવે અત્યાર સુધી મેં તમને 5 દાખલાઓ સમજાવ્યા છે ને આ 5 મોસ્ટ આઈએમપી છે અને આ પરીક્ષામાં 100% આવશે જ. તમારે પહેલી પરીક્ષામાં ચેક કરવું હોય તો કરી લેજો. તમારી ગઈ વખતેની બોર્ડની એક્ઝામમાં ચેક કરવું હોય તો પણ તમે કરી શકો છો. ઓકે એટલે સિરિયસલી આ દાખલાઓ ગણજો. ઓકે અને આમાં થોડુંક ધ્યાન આપશો એટલે તમને આરામથી આવડી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો જો કોઈ પણ પ્રકારનો ડાઉટ પડે તો આને કોમેન્ટ્સમાં તમે મને કહી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ. જય હિન્દ જય ભારત.